શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. આગળના અધ્યાયમાં આપણે જોઈ ગયા કે શ્રી હરિ, બ્રહ્માજી તેમજ અન્ય દેવતાઓએ ઉત્તમ ભક્તિથી મસ્તક ઝુકાવીને મહાદેવજીની સ્તુતિ કરી. બ્રહ્માજીને અને વિષ્ણુજીને પોતપોતાની પત્ની સાથે આવેલા જોઈને મહાદેવજીએ એમના આગમનનું કારણ પૂછ્યું. મહાદેવજી બોલ્યા, હે હરે, હે વિધે, હે દેવતાઓ અને હે મહર્ષિઓ, આજે નિર્ભય થઈને અહીં આવવાનું આપ સૌનું ઠીક કારણ બતાવો. તમે લોકો શા માટે અહીં આવ્યા છો અને કયું મોટું કાર્ય આવી પડ્યું છે? કેમ કે તમારા દ્વારા કરેલી સ્તુતિથી મારું મન બહુ જ પ્રસન્ન છે. મહાદેવજીના પૂછવાથી બ્રહ્માજીએ કહ્યું કે હે દેવ, હે મહાદેવ, હે કરુણા સાગર, હે પ્રભો, અમે દેવતાઓ અને ઋષિઓ સાથે ઉદ્દેશથી અહીં આવ્યા છીએ. હે વૃષભધ્વજ, વિશેષતઃ તમારે માટે જ અમારું અહીં આગમન થયું છે, કારણ કે આપણે 3 સહયાર્થી છીએ. સૃષ્ટિ ચક્રના સંચાલન રૂપ પ્રયોજનની સિદ્ધિ માટે આપણે એકબીજાના સહાયક છીએ. સહયાર્થીઓએ સદા પરસ્પર યથાયોગ્ય સહયોગ કરવો જોઈએ, નહીતર આ જગત ટકી શકે નહીં. હે મહેશ્વર, કેટલાક એવા અસુર ઉત્પન્ન થશે જે મારા હાથે માર્યા જશે, કેટલાક ભગવાન વિષ્ણુ દ્વારા માર્યા જશે અને કેટલાક આપને હાથે નષ્ટ થશે. હે મહાપ્રભુ, કેટલાક અસુર એવા હશે જે આપના વીર્યથી ઉત્પન્ન થયેલા પુત્રના હાથે જ માર્યા જશે. તેમજ ક્યારેક જ કોઈ એવા અસુર હશે જે માયા દ્વારા જ વધને પ્રાપ્ત થશે. આપ ભગવાન શંકરની કૃપાથી જ દેવતાઓને સદા ઉત્તમ સુખની પ્રાપ્તિ થશે. ઘોર અસુરોનો વિનાશ કરીને તમે જગતને સદા સ્વાસ્થ્ય અને અભય પ્રદાન કરશો. અથવા એ પણ સંભવ બની શકે કે આપના હાથે કોઈ પણ અસુર ન માર્યો જાય, કેમ કે આપ સદા યોગયુક્ત રહેતા હોય અને રાગદ્વેષ રહિત રહો છો. એકમાત્ર દયા કરવામાં જ લાગ્યા રહો છો. તેમજ અસુરો પણ આપની આરાધના કરતા આપની દયાથી અનુગ્રહિત થતા રહે તો સૃષ્ટિનું અને પાલનનું કાર્ય કેવી રીતે ચાલી શકે? હે વૃષભધ્વજ, તમારે પ્રતિદિન સૃષ્ટિ વગેરેને ઉપયુક્ત કાર્ય કરવાને માટે તૈયાર રહેવું જોઈએ. જો સૃષ્ટિ, પાલન અને સંહાર રૂપ કર્મ ન હોય તો અમે માયાથી જે ભિન્ન ભિન્ન શરીર ધારણ કર્યા છે એનો કોઈ ઉપયોગ નહીં રહે. વાસ્તવમાં તો બ્રહ્માજી, શ્રી હરિ, વિષ્ણુ તેમજ મહાદેવ ત્રણે એક જ છે. કાર્યભેદથી ભિન્ન ભિન્ન દેહ ધારણ કરીને સ્થિત છે. જો કોઈ કાર્યભેદ સિદ્ધ ન હોય તો પછી ત્રણેય રૂપભેદનો કોઈ આશય કે ઉદ્દેશ્ય જ રહેતો નથી. એક જ પરમાત્મા મહેશ્વર ત્રણેય રૂપોમાં અભિવ્યક્ત થયા છે અને આ રૂપભેદમાં એમની પોતાની માયા જ કારણભૂત છે. વાસ્તવમાં પ્રભુ સ્વતંત્ર છે. એ લીલાના ઉદ્દેશ્યથી જ આ સૃષ્ટિનું આદિ કાર્ય કરે છે. ભગવાન શ્રી હરિ શિવના ડાબા અંગથી પ્રગટ થયા છે અને બ્રહ્માજી એમના જમણા અંગથી પ્રગટ થયા છે. રુદ્રદેવ એ સદાશિવના હૃદયથી આવિર્ભૂત થયા છે, જે શિવજીના પૂર્ણ રૂપ છે. બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર અભિન્ન રૂપ હોવા છતાં પણ 3 રૂપમાં પ્રગટ થયા છે અને ત્રણેય ભગવાન સદાશિવ અને શિવાના પુત્ર છે. બ્રહ્માજી અને વિષ્ણુજી સદાશિવના આદેશથી પ્રસન્નતાપૂર્વક લોકની સૃષ્ટિ અને પાલનનું કાર્ય કરે છે અને કાર્ય કારણવશ સપત્નીક થઈ ગયા છે. બ્રહ્માજી શિવજીને વિશ્વ કલ્યાણ માટે એક પરમ સુંદરી રમણીને પત્ની બનાવવા માટે આગ્રહ કરે છે. શિવજીના આદેશથી બ્રહ્માજી સૃષ્ટિના ઉત્પન્ન કરતા થયા અને સાવિત્રી બ્રહ્માજીના સહધર્મિણી થયા.
શ્રી હરિ એ સૃષ્ટિનું પાલન કરે છે અને માતા લક્ષ્મીજી એમના સહધર્મિણી થયા અને લોકહિતના કાર્યોમાં તત્પર થયા. સાક્ષાત શિવ જ સંહારકર્તાના રૂપમાં પ્રગટ થયા. બ્રહ્માજી શિવજીને કહે છે કે તમારા વગર અમે બંને પોતપોતાનું કામ કરવામાં સમર્થ નથી. તેથી તમે એક એવી કામિનીનો સ્વીકાર કરો જે લોકહિતના કાર્યોમાં તત્પર રહે. જેવી રીતે લક્ષ્મી ભગવાન વિષ્ણુની સાથે અને સાવિત્રી મારી સહધર્મિણી છે, એ જ પ્રકારે આપ આ સમયે આપની જીવન સહચરી પ્રાણવલ્લભાને ગ્રહણ કરો. શિવજી બ્રહ્માજી અને વિષ્ણુજીને કહે છે કે તમે બંને મને સદાથી જ અત્યંત પ્રિય છો. તમને બંનેને જોઈને મને બહુ જ આનંદ મળે છે. તમે લોકો સમસ્ત દેવતાઓમાં શ્રેષ્ઠ તથા ત્રિલોકીના સ્વામી છો. લોકહિતના કાર્યોમાં મન લગાડનારા છો. તમારા બંનેના વચન મારી દ્રષ્ટિમાં અત્યંત ગૌરવપૂર્ણ છે. પરંતુ હે સુર શ્રેષ્ઠ ગણ, મારે માટે લગ્ન કરવું ઉચિત નહીં ગણાય, કેમ કે હું તપસ્યામાં સંલગ્ન રહીને સદા સંસારથી વિરક્ત જ રહું છું અને યોગીની રૂપે જ મારી પ્રસિદ્ધિ છે, જે નિવૃત્તિના સુંદર માર્ગ પર સ્થિત છે. પોતાના આત્મામાં જ રમણ કરે છે, આનંદ માને છે, નિરંજન છે, જેનું શરીર અવધૂત અર્થાત દિગંબર છે, જે જ્ઞાની આત્મદર્શી અને કામનાથી શૂન્ય છે, જેના મનમાં કોઈ વિકાર જેવી ભાવના નથી, જે ભોગોથી હંમેશા દૂર રહે છે. એને સંસારમાં કામિનીથી શું પ્રયોજન? મને તો સદા કેવળ યોગમાં જ લાગ્યા રહેવામાં આનંદ આવે છે. જ્ઞાનહીન પુરુષ જ યોગને છોડીને ભોગને અધિક મહત્વ આપે છે. સંસારમાં લગ્ન કરવું એટલે પારકાના બંધનમાં બંધાવું. આને સૌથી મોટું બંધન સમજવું જોઈએ. તેમજ લગ્ન માટે મારા મનમાં લેશ માત્ર પણ અભિરુચિ નથી. આત્મા જ મારો ઉત્તમ અર્થ અથવા સ્વાર્થ છે. એનું જ સારી રીતે ચિંતન કરવાને કારણે જ મારી લૌકિક સ્વાર્થમાં પ્રવૃત્તિ થતી નથી. છતાં પણ જગતના હિત માટે તેમજ તમારા વચનને ગરિષ્ઠ મધ મીઠા માનીને હું અવશ્ય લગ્ન કરીશ, કેમ કે હું સદા ભક્તોના વશમાં રહું છું. પરંતુ જે ક્ષણે નારીને પ્રિય પત્ની રૂપે ગ્રહણ કરીશ અને જે શરતો સાથે ગ્રહણ કરીશ એ હું તમને કહું છું. શિવજી બ્રહ્માજી અને શ્રી હરિને કહે છે કે જે સ્ત્રી મારા તેજને વિભાગપૂર્વક ગ્રહણ કરી શકે, જે યોગીની તથા ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરનારી હોય, તેને જ હું પત્ની તરીકે સ્વીકાર કરીશ. જ્યારે હું યોગમાં તત્પર રહું ત્યારે એને પણ યોગીની બનીને રહેવું પડશે. જ્યારે હું કામાસક્ત થાઉં ત્યારે એણે કામિનીના રૂપે મારી પાસે રહેવું પડશે. વેદ વેદતા વિદ્વાન જેને અવિનાશી બતાવે છે એ જ્યોતિ સ્વરૂપ સનાતન શિવનું હું સદા ચિંતન કરતો રહું છું અને સદા ચિંતન કરતો રહીશ. હે બ્રહ્મન, એ સદાશિવના ચિંતનમાં જ્યારે હું લાગ્યો ન હોઉં ત્યારે જ એ ભામિનીની સાથે હું સમાગમ કરી શકું છું. જે મારા શિવ ચિંતનમાં વિઘ્ન કરનારી હશે તે જીવિત નહીં રહી શકે અને એને પોતાની જિંદગીથી હાથ ધોઈ નાખવા પડશે. બ્રહ્માજી, તમે, વિષ્ણુજી અને હું ત્રણેય બ્રહ્મ સ્વરૂપ શિવના અંગભૂત છે. આથી અમારે માટે તો એમનું ચિંતન કરવું એ જ ઉચિત છે. એમના ચિંતન માટે હું વગર લગ્ને પણ રહી શકીશ. તેથી તમે મને એવી પત્ની પ્રદાન કરો જે સદા મારા કર્મને અનુસાર ચાલી શકે. હે બ્રહ્મન, મારી બીજી પણ એક શરત છે કે જે સ્ત્રીને મારા ઉપર કે મારા વચન ઉપર અવિશ્વાસ પેદા થાય તો હું એનો ત્યાગ કરી દઈશ. શિવજીની વાત સાંભળીને બ્રહ્માજી અને શ્રી હરિએ મંદ હાસ્યની સાથે
મનમાં ને મનમાં જ પ્રસન્નતા અનુભવી અને વિનમ્ર થઈને નિવેદન કર્યું, હે નાથ, હે મહેશ્વર, હે પ્રભો, આપે જેવી સ્ત્રીની શોધ આરંભી છે એવી જ નારીની બાબતમાં હું આપને પ્રસન્નતાપૂર્વક કહી રહ્યો છું. સાક્ષાત સદાશિવની ધર્મપત્ની જે ઉમા છે એ જ જગતનું કાર્ય સિદ્ધ કરવા માટે ભિન્ન ભિન્ન રૂપે પ્રગટ થયા છે. હે પ્રભુ, સરસ્વતીજી અને લક્ષ્મીજી આ બે રૂપ ધારણ કરીને પહેલેથી જ અવતરણ થઈ ચૂક્યા છે. એમાં લક્ષ્મીજી તો શ્રી હરિની પ્રાણવલ્લભા થઈ ગયા છે અને સરસ્વતી મારા અર્થાત બ્રહ્માજીના પ્રાણવલ્લભા થઈ ગયા છે અને હવે એ ત્રીજું રૂપ ધારણ કરીને પ્રગટ થયા છે. હે પ્રભો, લોકહિતનું કાર્ય કરવાની ઈચ્છાવાળા દેવી શિવા દક્ષ પુત્રીના રૂપે અવતીર્ણ થયા છે, જેમનું નામ સતી છે. સતી જ એવી ભાર્યા થઈ શકે છે જે સદા આપને માટે હિતકારિણી હોય. મહાતેજસ્વીની સતી આપને માટે, આપને પતિ રૂપમાં પ્રાપ્ત કરવા માટે દ્રઢતાપૂર્વક કઠોર વ્રતનું પાલન કરતા કરતા તપસ્યા કરી રહ્યા છે. હે મહેશ્વર, આપ એને વરદાન દેવાને માટે પ્રસ્થાન કરો, એમના ઉપર કૃપા કરો અને ખૂબ જ પ્રસન્નતાથી સાથે એમની તપસ્યાને અનુરૂપ વરદાન આપીને એમની સાથે લગ્ન કરો. હે શંભો, સંપૂર્ણ દેવતાઓની આ જ ઈચ્છા છે. આપ તમારી શુભ દ્રષ્ટિથી અમારી આ ઈચ્છાને પૂર્ણ કરો, જેથી કરીને અમે આદરપૂર્વક આ ઉત્સવને જોઈએ અને માણી શકીએ. આવું થવાથી ત્રણેય લોકોમાં સુખ દેનાર પરમ મંગલ થશે અને સર્વની બધી જ ચિંતાઓ સમાપ્ત થશે, એમાં સંશય નથી. ભક્ત વત્સલ ભગવાન શિવે લગ્ન માટે સંમતિ આપી. ત્યારબાદ બ્રહ્માજી શ્રીહરિ પોતાની પત્નીઓ તથા દેવતાઓ અને મુનિઓની સાથે અત્યંત પ્રસન્ન થઈને પોતાના અભિષ્ટ સ્થાને ચાલ્યા ગયા. ઓમ વીરભદ્રાય નમઃ. ઓમ ગણનાથાય નમઃ. ઓમ પ્રજાપતયે નમઃ.